રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં આવેલા કોઠારિયા કોલોની અને વાણિયાવાડી વિસ્તારમાં મનપાના પ્રસ્તાવિત પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. વોકળા પર ફાયર સ્ટેશન અને કમ્યુનિટી હોલના બાંધકામ માટે દાયકાઓ જૂના 75 ઘટાદાર વૃક્ષો કાપવાની હિલચાલ સામે રહીશો અને પર્યાવરણ પ્રેમીઓએ થાળી વગાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે વોકળા પર 2 માળનું બાંધકામ થવાથી ચોમાસામાં ઘરોમાં પાણી ભરાશે અને જળબંબાકારની સ્થિતિ સર્જાશે. આ સિવાય નજીકમાં જ અન્ય હોલ હયાત હોવા છતાં આ પ્રોજેક્ટ લાદવામાં આવી રહ્યો હોવાના સવાલો ઉઠ્યા છે. કમિશનર અને મેયરને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા ન કરાતા આંદોલન વધુ તેજ બનાવવાનો નિર્ણય લેવાયો છે, જેના ભાગરૂપે આગામી 19મી ઓગસ્ટ બુધવારે સાંજે નટેશ્વર ધામ સામે 80 ફીટ રોડ પર ધરણા યોજી ઉગ્ર આંદોલન કરાશે. આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. કોઠારિયા કોલોની યુવા ગ્રુપ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે કરોડો રૂપિયાના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. તેમાં રાજકોટ શહેરના વોર્ડ નંબર 14ના 2 પ્રોજેક્ટ, એમાં ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલનું રાજકોટના કોઠારિયા કોલોની અને વાણિયાવાડી વચ્ચે જે વોકળો છે એ વોકળા ઉપર ખાતમુહૂર્ત કરેલ છે. જે પ્રોજેક્ટ અંતર્ગત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જે પ્રોજેક્ટ બનવાનો છે તે જગ્યાએ 75 ઘટાદાર વૃક્ષો છે અને એ કાપશે તો એ કોઈ પણ બાબતમાં એ સહન થશે નહીં. બીજું કે વોકળા ઉપર જ્યારે બાંધકામ કરવાની વાત આવે છે ત્યારે 2 માળનું બાંધકામ કરે તો આગળ માસ્ટર સોસાયટીમાં જ્યારે વોકળો બંધ કરેલ છે તો એ તમામ લોકોના ઘરમાં પાણી ઘૂસે છે. નટેશ્વર મંદિરની દિવાલ સાઈડમાં હોવા છતાં વોટરવેમાં આવે છે. એવી રીતે કંઈ 1.5 વર્ષ પહેલાં આ જ રાજકોટની મહાનગરપાલિકા એ દિવાલો ધ્વસ્ત કરેલી હતી. તો વોકળા ઉપર જો 2 માળનું બાંધકામ ખડકી દે તો ત્યાંથી હિજરત કરવી પડે લોકોને, એવી પરિસ્થિતિ રાજકોટમાં ઊભી થશે. બીજું, તમે વૃક્ષ છેદન કરો તો 5,000 રૂપિયા દંડ કરે. તો 75 ઝાડવા છે, એમાં કમિશનરને અમે લખીને આપેલું છે. દરેક ઝાડને નંબર આપેલા છે. કેટલા નંબરનું ઝાડ કાપશો, કેટલા ઝાડ કાપશો એની સ્પષ્ટતા કમિશનરે કરવી પડે. બીજું, કમિશનરને લેખિતમાં વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈને મુખ્યમંત્રી સુધી આ બાબતે કોરસ્પોન્ડમ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ જાતનો જવાબ આપવામાં આવેલ ન હોવાથી આવતીકાલે રાજકોટ શહેરના જાગૃત નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ, કોઠારિયા કોલોની, લતાવાસીઓ અને ત્યાં માસ્ટર સોસાયટીના રહીશો દ્વારા એક ધરણાનો આ બાબતે એક કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં વૃક્ષ છેદન બંધ થાય અને વોકળા ઉપરનું બાંધકામ કોઈ પણ સંજોગોમાં કરવા નહીં દે, એ બાબતનો એક વિરોધ છે. હાલમાં એક ત્યાં કોઈ પણ અધિકારીઓ આવે ત્યારે બહેનો દ્વારા થાળી બગાડવાનો કાર્યક્રમ યથાવત છે અને આગામી દિવસોમાં જરૂર પડે જલદ કાર્યક્રમો. કમિશનરના બંગલા પાસે પણ ધરણા કરવાની અમારી તૈયારી છે. તબક્કાવાર આવતીકાલે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તબક્કાવાર કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે અને આ બાબતે છેલ્લે સુધી લડી લેવાની તૈયારી સાથે મેદાનમાં આવ્યા છીએ. ત્યાંથી નજીક 1/2 કિલોમીટરમાં જ રાજકોટ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 17 અને 14ની બોર્ડર ઉપર 1/2 કિલોમીટર દૂર જ એક 2 માળનો કોમ્યુનિટી હોલ છે. તો અહીંયા કોઈ જાતની જરૂરિયાત નથી, ઝાડવા કાપવા નહીં અને કમિશનરે લખીને આપવું પડશે. જો લખીને નહીં આપે તો ત્યાં સુધી અમારો વિરોધ છે. જય હિન્દ, જય ભારત.